ધંધુકાના 65 કરોડના ખર્ચે નવનિર્માણ ઓવરબ્રિજ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરી ખુલ્લું મુકાયું હતું। 65 કરોડના ખર્ચે નિર્માણ પામેલ રેલવે ઓવરબ્રિજને ખુલ્લો મૂકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ડબલ એન્જિનની સરકાર હંમેશા પ્રજાની સમસ્યાના સમાધાન માટે કાર્યરત છે। તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ થયેલ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઝુંબેશના પરિણામો આજે પણ આપણે જોઈ રહ્યા છીએ। એ જ દિશામાં પ્રગતિ કરતા રાજ્યમાં આજે સ્ત્રી સશક્તિકરણ અને કુપોષણ નાબૂદી તેમજ કન્યા કેળવણી માટે પ્રશંસનીય કામગીરી થઈ રહી છે। મંત્રીએ વડાપ્રધાન દ્વારા પર્યાવરણ જાળવણીની મુહિમ સ્વરૂપે શરૂ કરવામાં આવેલ એક પેડ માં કે નામ અભિયાનને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદનો પણ ઉલ્લેખ કરી ઉપસ્થિત સૌ વર્ષ 2047 સુધી વિકસિત ગુજરાતની વિકસિત ભારત બનવાના સંકલ્પમાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો છે। આ પ્રસંગે ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા લોકાર્પણ પામનાર નવીન રેલવે ઓવરબ્રિજ સહિત તાલુકામાં કરવામાં આવેલા વિવિધ વિકાસના કાર્યો પ્રજાની સુખાકારીમાં વધારો કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। જે કે એસયુ ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર। આપ સૌ જાણો છો કે આપણા ધંધુકા અને સૌરાષ્ટ્રનો ટ્રાફિક બાબતે મૂંઝવતો પ્રશ્ન એ આ રેલવે ફાટક હતું। એના ઉપર આપણા સરકારશ્રીએ આ પુલ બનાવી અને આજે ઋષિકેશભાઈના હસ્તે લોકાર્પણ થઈ રહ્યું ત્યારે આખા સૌરાષ્ટ્ર અને ધંધુકા ખૂબ ખુશી અનુભવે છે।